હેલો એન્ડ નમસ્કાર મિત્રો, તો તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર। તો મિત્રો, હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો દિવાળીના તહેવાર માટે આપણે ઘરની અંદર સરસ મજાનો એવો મોહનથાળ તો બનાવીએ જ છીએ। તો આજે હું તમને 1 કિલો મોહનથાળ બનાવવાની સરળ અને સારી એવી રીત બતાવીશ। એ પણ હું મારા ઘરે જ બનાવું છું અને તમે એક એક વસ્તુ ધ્યાનથી જોજો તો તમે પણ તમારી રીતે જાતે જ તમારા ઘરે બનાવી શકશો। તો જે તમે વજન કરીને લેશો તો બહુ ઠીક રહેશે। તો ચલો આપણે જોઈએ એના અંદર કયા કઈ વસ્તુની જરૂર પડશે। તો સૌથી પહેલા તો તમારે મિત્રો છે ને, બજારમાંથી મોહનથાળ બનાવવાનો સ્પેશિયલ લોટ આવે છે ચણાનો, જે કકરો લોટ કહેવાય। તમે આમ હાથ અડાડો ને તો તમને ખબર પડે કે આ કકરો લોટ છે। તો જોઈ શકો છો આ લોટ તમારે 1 કિલો લેવાનો છે ચણાનો। ત્યાર પછી 1 કિલો ઘી લેવાનું રહેશે। કેટલા જ પ્રમાણમાં તમારે ઘી લેવાનું છે, 1 કિલો ઘી। અને તેના સામું ચાસણી બનાવવા માટે આપણે ખાંડની જરૂર પડશે। શુદ્ધ ભાષામાં કહીએ તો મોરસ, અને ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં ખાંડ કહેવાય આને, તો એની જરૂર પડશે। તો ખાંડની આપણે માપ પ્રમાણે જોઈએ તો આપણે એને 800 ગ્રામ નું માપ જોશે। કિલોના હિસાબે આના અંદર 800 ગ્રામ ખાંડ જશે। હવે 1 કિલો ઘીના અંદરથી આપણે 200 ગ્રામ જેટલું ઘી કાઢી લેવાનું છે, બરાબર। અને એના જ સામું 200 ગ્રામ આપણે દૂધ લેવાનું છે। તો આ બે વસ્તુ જે છે આપણે આ ચણાના લોટના અંદર મિક્સ કરી પછી એને મોવણ કરીશું। ઢાબો પણ કહેવાય એને, અને અમારી ભાષામાં મોવણ, બરાબર। તો હવે હું તમને આખું રીત બતાવું છું કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે। તો હવે તમે ધ્યાનથી જોજો કે આખો મોહનથાળની રીત કઈ રીતની છે, અને 1 કિલો મોહનથાળમાં કેટલો આપણે લોટના અંદરથી કેટલો મોહનથાળ બનાવી શકીએ। ચલો સ્ટાર્ટ કરીશું। હવે મોહનથાળ બનાવવાનું શરૂ કરીશું આપણે। જો મિત્રો ઘી થોડું ઘટ હોય, જાડું હોય, તો તમારે તેને ગેસ ઉપર થોડુંક ગરમ કરી ખાના જેવું એટલે નવશેકું કરી એના અંદર તમારે દૂધ ઉમેરવાનું રહેશે। જે આપણે દૂધ કાઢીએ દૂધ એના અંદર આપણે નાખવાનું છે। દૂધને નાખીને બધું જ દૂધ અંદર એડ કરી દેવાનું, અને આ દૂધને આપણે ઘીના સાથે હલાવીને મિક્સ કરી દેવાનું છે। દૂધ અને ઘીને પરફેક્ટ આના અંદર મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આના અંદર ઝીણી ઝીણી કણીઓ પણ પડશે, પણ આને મિક્સ કરતા રહેવાનું છે। આ રીતે હલાવી હલાવીને મિક્સ કરી દેજો। એટલે આ આપણું મોવણ તૈયાર। બસ આ રીતે। તો મિત્રો આપણું મોવણ તૈયાર થઈ ગયું છે। હવે આ લોટના અંદર આપણે આ મોવણની અંદર એડ કરીને લોટ તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો આ 1 કિલો લોટ હું આ તાસની અંદર કાઢી દઉં છું। પેલા મિત્રો તમારે લોટની અંદર આ રીતે હાથ ફેરવી દેવાનો છે। તો તૈયાર લોટ લાયા હોય તો અંદર એના અંદર આવી ગઠ્ઠા પડ્યા હોય, ગાંગડીઓ પડી હોય, તો તમારે આને છૂટી કરી દેવાની આ રીતે। તમે લોટની અંદર હાથ નાખો એટલે તમને જ્યાં જ્યાં લાગે કે લોટની કણીઓ છે, તો તમારે એ કણીઓને છૂટી કરી દેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આખો લોટ કમ્પ્લીટ મેં કરી દીધો છે। અંદરના ગઠ્ઠા મેં તમને બતાવ્યા હતા, કાંકરીઓ જે હતી લોટની એ ભાગીને મેં તમને બતાવી દીધી। તો તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના અંદર જે મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે 200 ગ્રામ ઘી અને 200 ગ્રામ દૂધ બે મિક્સ કરેલું છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે તેને મિક્સ કરીને ઠંડુ કરી ત્યાર પછી આના અંદર આપણે એડ કરવાનું છે। ધીમે ધીમે એડ કરતા રહીશું, અને આ મોવણ આના અંદર લોટના અંદર એડ કરી દઈશું।
તો આ બધા મોવણને આપણે આના અંદર એડ કરી દેવાનું છે. તો મિત્રો જોઈ શકો છો તમે, આ રીતે આપણે મોવણ નાખીને આને કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે લોટને. લોટના અંદર તમે મોવણ પણ નાખી શકો, એ મોવણ પણ કહેવાય, અને એ અમુક લોકો આને ઢાબો પણ કહે છે. તો મારી ભાષામાં મોવણ અને રસોઈયાના ભાષામાં આને ઢાબો કહેવાય. તો જોઈ શકો છો કે આના અંદર ઝીણી ઝીણી લોટની કાકરીઓ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આના અંદર તમને દેખાતી હશે મિત્રો આ રીતે. તો આપણે આ બધી જ કાકરીઓને ચાળણીથી ક્રશ કરી દેવાની, એટલે કે ચાળણી વડે આને ચાળી દેવાની છે. તો એના માટે તમારે એક મોટી કઢાઈ લેવી પડશે, કેમ કે 1 કિલો મોહનથાળ આપણે બનાવીએ છીએ, તો કિલો મોહનથાળ પ્રમાણે આપણે મોટું વાસણ જોશે. તો આ મોટી કઢાઈ તમે જોઈ શકો છો. હવે આ લોટને હું આની અંદર કમ્પ્લીટ ચાળી દઈશ, જેથી કરીને અંદરની જે ગાંગડીઓ હોય લોટની એ બધી છૂટી પડી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મોટી મોટી લોટની ગાંગડીઓ છે પડી ગઈ છે. આપણે જે ઘીનું મોવણ અને દૂધનું મોવણ નાખ્યું હતું તેની આ ગાંગડીઓ પડી છે. તો આને આપણે આ રીતે હાથથી દબાવીને ક્રશ કરીને નીચે ઉતારી દઈશું. તો આ રીતે આપણે આને લોટને બધો જ ઉતારી દઈશું. તો મિત્રો આ રીતે તમારે બધા જ લોટને કમ્પ્લીટ રીતે ચાળી દેવાના છે. આ રીતે હાથથી ઘસી ઘસીને બધો જ લોટ નીચે ઉતારી દેવાનો. જે બધી કણીઓ હોય તે ચાળણીથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધી જ કણીઓને ચાળણી વડે નીકાળી દીધી છે. હવે આ લોટ તમે મિત્રો જોઈ શકો છો, એકદમ કકરો અને મસ્ત એવો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. દાણાદાર મોહનથાળનો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે તમે જોઈ શકો છો મિત્રો. હવે આગળની પ્રોસેસ શું છે હું તમને બતાવીશ. તો ગેસને આપણે ધીમી આંચ ઉપર રાખીશું. બહુ વધારે ધીમી પણ નહીં અને બહુ વધારે ફૂલ પણ નહીં. આટલી મીડિયમ આંચ ઉપર રાખી અને કઢાઈને આપણે આના પર સેટ કરી દઈશું. અને જે આપણે 1 કિલો ઘી લીધું હતું એના અંદરથી આપણે 200 ગ્રામ ઘી કાઢી લીધું હતું. એ ઘી આના અંદર બધું જ એડ કરી દેવાનું છે. બધું જ ઘી આ લોટના અંદર આપણે એડ કરી દેવાનું છે. ગરમ કરવું પડશે. બધું જ ઘી આપણે આના અંદર એડ કરી દેવાનું છે. 1 કિલો લોટના અંદર 1 કિલો ઘી આપણે એડ કરવાનું છે મિત્રો. ત્યાર પછી આને ધીમે ધીમે આપણે હલાવતા રહેવાનું છે. આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણે આને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે મિત્રો. મોહનથાળના લોટને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું. આ રીતે મિક્સ કરતા રહીશું. ત્યાર પછી જે આપણે 1 કિલો ઘી આના અંદર નાખ્યું છે એ બધું જ ઘી આના પર પાછું ફૂટીને આવશે.
મિત્રો આના અંદર જો તમે જેટલો ગેસ ધીમે ધીમે રાખીને કરશો તો મજા જ આવી જશે, તો તમારો મોહનથાળ પણ બહુ સારો બનશે અને બગડશે પણ નહીં. અમુક મિત્રો શું કરે છે કે ગેસ એકદમ ફૂલ કરીને બનાવે છે, એટલે શું થાય એનાથી આ જે મોહનથાળ બનાવવાનો જે લોટ છે તે કાચો રહી જાય અને મોહનથાળ પણ સારો બનતો નથી. તો આના અંદર આ બહુ કાળજી રાખવાની વસ્તુ છે કે તમારે ગેસ જે છે તેને ધીમો રાખવાનો છે મિત્રો. તો આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું અંદર ઘી ધીમે ધીમે છૂટું પડવા માંડ્યું છે. આપણે જો લોટ અંદર ઘી અંદર ઉમેર્યું હતું તે ધીમે ધીમે છૂટું પડી રહ્યું છે. તો તમારે આને સતત હલાવતા જ રહેવાનું છે કે જ્યાં સુધી આનો ઉભરો ના આવે, એટલે કે આ બરાબર તમે શેકશો આને મોને એટલે આના અંદર ઝીણા ઝીણા બબલ્સ થશે, ઉભરો આવશે એટલે કે બબલ્સ થશે આના અંદર. તો એ પણ હું તમને વિડીયોમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. તો મિત્રો તમારે આ રીતે આને હલાવતા રહેવાનું છે. આ મોવણ જ્યારે કમ્પ્લીટ પાકી જશે ત્યારે એક બદામી કલર જેવો એટલે કે આછો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તમારે આને શેકતા રહેવાનું છે. જો તમે આને કાચું શેકશો તો પણ મજા નહીં આવે અને બહુ વધારે શેકી દેશો તો પણ મજા નહીં આવે. તો આ પરફેક્ટ માપ મેં તમને બતાવ્યું છે મિત્રો, કઈ રીતે શું કરવાનું. હું તમને આ વિડીયોમાં કમ્પ્લીટ મોહનથાળની રીત બતાવું છું મિત્રો. આપણે મોહનથાળ બનાવી ને કમ્પ્લીટ ઠારીશું, નહીં છૂટો પડે કે કશું જ નહીં થાય એ રીતે તમે જોઈ શકો છો મિત્રો. અંદર ઝીણા ઝીણા બબલ્સ પણ આમાં તૈયાર થશે. આપણે આ રીતે આને હલાવતા જ રહેવાનું છે કે જેથી કરીને નીચે ચોટે નહીં. તો આપણે આ રીતે આને હલાવતા રહીશું. આ એરી પ્રોસેસ મિત્રો મિનિમમ તમારે અડધા કલાક સુધી તો કરવાની રહેશે. અમુક મિત્રો શું કરે છે કે ગેસને ફૂલ કરી દે છે અને 15 મિનિટમાં મોહનથાળ બનાવીને ખાઈ લેવું હોય છે. તો ના બને ભાઈ, આ મોહનથાળ બનાવવાની અસલ રીત છે. ઘરે કઈ રીતે મોહનથાળ બને તો આ રીતે બને, અને ઘરનો મોહનથાળ બનાવીને ખાવાની મજા જ કઈ અલગ હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદર ઘી એક કમ્પ્લીટ પ્રમાણે ફૂટી રહ્યું છે. જો મિત્રો તમે જોઈ શકો છો કે આના અંદર ધીમા ધીમા બબલ્સ થઈ રહ્યા છે. આ જુઓ તમે, આ જોઈ શકો છો અહીંયા. તો આ બબલ્સ પૂરેપૂરો આખો આનો ઉભરો આવશે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે મિત્રો. આના પછી આપણે ચાસણી પણ બનાવવાની છે. તો ચાસણી કઈ રીતે બનાવવાની છે, શું છે તેની પ્રોસેસ એ પણ બતાવીશું તમને. મેન વસ્તુ મોહનથાળની અંદર ચાસણી છે મિત્રો. જો ચાસણી તમારી પરફેક્ટ બનશે તો જ તમારું મોહનથાળ કમ્પ્લીટ બનશે, બાકી મોહનથાળ કમ્પ્લીટ બનશે નહીં. કેમ કે ચાસણી જો તમારી બરાબર નહીં બને તો મોહનથાળ છૂટો પડી જશે, ત્યાં તો મોહનથાળ કડક થઈ જશે. મિત્રો તો આના અંદર તમારે થોડી ઇલાયચી અને જાયફળ એડ કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો મેં થોડી આ ઇલાયચીનું એક પેકેટ લીધું છે. એના અંદરથી હું થોડી ઇલાયચી કાઢી લઈશ અને એક જાયફળ લઈશ. તો જાયફળમાંથી પણ થોડું જાયફળ આપણે ચાકુના મદદથી થોડું કાઢીને પારા ખાણીની અંદર આપણે ખાંડી લઈશું.
તો તમે જોઈ શકો છો હું પારા ખાણીની અંદર એને ખાડી રહ્યો છું. એ કમ્પ્લીટ રીતે વાટીને પછી આપણે જે આપણું મોહનથાળનું બેટર બનાવવા જઈ રહ્યા છીએ એના અંદર આપણે એડ કરીશું. થોડું ઇલાયચી અને જાયફળ પાવડર એડ કરીશું. તો આપણે જે ઇલાયચી અને જાયફળ પાવડર ને વાટ્યું હતું એ આના અંદર થોડું આપણે એડ કરી દઈએ, જેથી સારો એવો સ્વાદ આવે આનો અને સ્મેલ પણ સારી એવી આવે મોહનથાળની. તો આપણે એને એડ કરી દીધું છે અને ફરીથી આપણે એને હલાવતા રહીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આના અંદર ધીમા ધીમા કરો ચાલુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં તમને પહેલા જ બતાવ્યું હતું એ પ્રમાણે કે આના અંદર ધીમે ધીરે ધીરે બબલ્સ આવશે અને ઉભરો પણ આવશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે બબલ્સ આવી રહ્યા છે અને ઉભરો પણ આવી રહ્યો છે. તો આપણે આને આ રીતે હલાવતા જ રહીશું જ્યાં સુધી નોર્મલ ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આને આપણે શેકતા રહીશું. આ બેટરને બરાબર શેકતા રહીશું આ રીતે. આ રીતે આપણે આને હલાવતા રહેવાનું છે અને શેકતા રહેવાનું છે મિત્રો. તો મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો કે આનો કલર ધીરે ધીરે બદલાતો રહ્યો છે. તમે જોઈ શકો છો આમાં આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો કલર ધીરે ધીરે ગોલ્ડન કલર સામાન્ય ગોલ્ડન એટલે થઈ રહ્યું છે. એનો મતલબ કે આપણું બેટર હવે કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થઈ રહ્યું છે. તો આપણું બેટર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો હવે આપણે મોહનથાળનું બેટર તૈયાર થઈ ગયું છે. તો એના માટે આપણે ચાસણી બનાવવાની જરૂર પડશે. તો ચાસણી બનાવવા માટે મેં તમને બતાવી એ પ્રમાણે 1 કિલો ખોટ કે મોરસ, તમે મોરસ કહેતા હોય તો મોરસ, અને અમારી ગામડાની ભાષામાં એને ખોડ કહીએ છીએ અને શુદ્ધ ભાષામાં ખાંડ પણ કહેવાય એને. તો 1 કિલો ખાંડ મેં લીધી છે. એ ખાંડને આપણે આ નાની કઢાઈની અંદર એડ કરી દઈશું. ધીમી આંચ ઉપર આપણે કઢાઈ મૂકવાની છે અને પછી ખાંડને એની અંદર એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો હું 1 કિલો ખાંડ એટલે કે મોરસ નાખી રહ્યો છું આની અંદર. મિત્રો મોરસ એટલે કે ખાંડ આપણે કઢાઈની અંદર નાખી દીધું છે. હવે એના અંદર આપણે પાણી એડ કરીશું. પાણી આપણે એટલું એડ કરવાનું છે કે જ્યાં સુધી ખાંડ પાણીની અંદર ડૂબી ના જાય ત્યાં સુધી આપણે આની અંદર પાણી એડ કરતા રહેવાનું છે. આપી દો ફટાફટ. તો તમે જોઈ શકો છો મિત્રો કે ખાંડ ઓલરેડી બધી જ ડૂબી ગઈ છે અને એક જ પ્રમાણે આપણે અંદર પાણી એડ કર્યું છે અને હવે આને આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. તો મિત્રો તમારે ચાલુ કરો. તો મિત્રો તમારે ધીમી આંચ ઉપર મોરસ એટલે કે ખાંડને નાખી અને પાણી અંદર એડ કરી આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. આપણે એ બેટરને તૈયાર કર્યું હતું, ગરમ ગરમ બેટર છે એટલે આને આપણે ઠંડુ કરવું પડશે. ઠંડુ કરવા માટે આપણે આને એક ટોકરના અંદર થોડું પાણી લઈ અને પછી એ બેટરને આપણે આ ટોકરના અંદર મૂકી દઈશું અને જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી આને ધીરે ધીરે આપણે હલાવતા રહીશું. તો આ રીતે મિત્રો તમારે આને ઠંડુ પાડવાનું છે. આ બેટર ઠંડુ પડી જાય ત્યાર પછી ચાસણી આપણે આના અંદર ઉમેરવાની છે. તો ચાસણી હજી આપણી તૈયાર થઈ રહી છે. ચાસણી તૈયાર થઈ જશે એટલે હું એ પણ તમને બતાવીશ કે ચાસણી કઈ રીતે આપણે ચેક કરીશું. તો ચલો મિત્રો હું તમને ચાસણી પણ ચેક કરીને બતાવું. આપણી ચાસણી અત્યારે તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે તમારે ચાસણીને હલાવતા રહેવાનું છે.
ધીમા તાપે. તો મિત્રો ચાસણી આપણી ધીમે ધીમે તૈયાર થઈ રહી છે. હવે મિત્રો આપણે જો ચાસણીને ચેક કરવી હોય, ચાસણી તૈયાર થઈ છે કે નહીં, કેવી રીતે ચેક કરીશું? તો મિત્રો આપણે ચાસણીને કઈ રીતે ચેક કરીશું એ હું તમને બતાવીશ. તો મિત્રો તમારે આના અંદરથી એક સામાન્ય આંગળી ઉપર ચાસણી લેવાની છે અને આ રીતે આમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આના અંદર એક તાર આખો થઈ રહ્યો છે. આ રીતે તમે જોવો છો કે આપણે આ રીતે આને ચેક કરીશું. આ એક તારની ચાસણી કમ્પ્લીટ થઈ રહી છે. જ્યાં સુધી હાથ તમે ધીમે ધીમે હલાવશો તો પણ આ જુઓ ચાસણી તૂટશે નહીં. આ એક તારની ચાસણી કહેવાય. આ તારની ચાસણી તમારે કમ્પ્લીટ આ રીતે બનાવવાની છે મિત્રો. તો આપણી ચાસણી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. તો આ ચાસણીને આપણે હવે બેટરની અંદર એડ કરીશું. તો મિત્રો ચાસણીની અંદર આપણે હવે થોડો કલર એડ કરીશું, કેમ કે મોહનથાળનો કલર એટલે તમે મોહનથાળનો કલર તો જોયો જ હશે કે મોહનથાળ કેવા કલરનો હોય મિત્રો, કેસરી કલરનો. તો મેં આ કલર આ રીતે જોઈ શકો છો કે મેં કલર ખાવાનો જે કલર આવે છે તેને થોડું પાણીની અંદર એડ કર્યો છે. હવે આપણે આ ચાસણીની અંદર આ કલરને એડ કરી દઈશું, કેમ કે ચાસણી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત સરસ મજાનો એવો કલર આવ્યો છે. કેસરી કેસરી કલર દેખાઈ રહ્યો છે મિત્રો. ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. ગેસ પણ મેં બંધ કરી દીધો છે, પણ ગેસની ચાસણીને આપણે ઠંડી કરવા માટે હું આ રીતે આને હલાવતો રહું છું, કેમ કે ચાસણી આપણે ગરમ ને ગરમ મોહનથાળના બેટરની અંદર નાખવાની નથી. કેમ કે જો ગરમ ચાસણીને મોહનથાળના બેટરમાં નાખીશું તો મોહનથાળની અંદર કણીઓ પડી જશે. એટલે આને થોડીક આપણે ઠંડી કરીશું, ત્યાર પછી જ આપણે મોહનથાળના અંદર ના બેટરના અંદર આ ચાસણીને એડ કરીશું. તૈયાર થઈ ગઈ છે. ગેસ ઉપરથી આપણે ઉતારી દઈશું અને આને થોડી વાર આપણે ઠંડી કરીશું. તો મિત્રો હવે આપણે આ ચાસણીને મોહનથાળના બેટરના અંદર એડ કરીશું. ધીરે ધીરે બધી જ ચાસણી આપણે આના અંદર એડ કરી દેવાની છે. હવે ધીરે ધીરે આને આપણે હલાવતા રહીશું. આ બેટર જ્યાં સુધી ઘટ ના થાય મિત્રો ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. તો આ રીતે આપણે આને હલાવતા રહીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ઘટ થઈ ગયું છે. પહેલાનું બેટર કેવું હતું અને અત્યારનું બેટર આ કેવું છે તમે મિત્રો જોઈ શકો છો. આ કમ્પ્લીટ ઘટ થઈ ગયું છે. તો આ રીતે તમારે આને હલાવતા રહેવાનું છે. અને આ સાઈડમાં જે બધું છે એ અંદર આખું જ બધું ઘી અંદર એડ થઈ જશે. ત્યાં સુધી તમારે આને હલાવતા રહેવાનું છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ઘી જે હતું મેં તમને આગળ બતાવ્યું પ્રમાણે ઘી આપણું બહાર હતું એ બધું આના અંદર એડ થઈ ગયું છે મિત્રો. આ રીતે આપણે હલાવતા ગયા એટલે ઘી બધું અંદર મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે એક મોટા તાસની અંદર ઠારી દઈશું અને પછી આના અંદર આપણે થોડું ડેકોરેશન કરીશું. જેમ કે કાજુ, બદામ અને ચારોળી વગેરેનું આપણે આ જે મોહનથાળ સેટ કરીશું એના અંદર આપણે આને મૂકીશું. અંદર સજાવટ માટે જે તમે
મીઠાઈની દુકાન ઉપર જોવો છો તે પ્રમાણે આપણે મોહનથાળને સજાવીશું. આપણે જે મોહનથાળનું બેટર તાસ અને થાળીના અંદર મૂક્યું હતું તેને આપણે એક દિવસ માટે ઠારવા માટે રહેવા દેવાનું હતું. તો ઠારાઈ ગયા પછી કંઈક આ પ્રકારનો મોહનથાળ મેં તેના પીસ પાડીને આ ડબ્બામાં ભર્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો મોહનથાળ એકદમ કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયો છે. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુની આપેલી ઘંટીને દબાવો, જેથી મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળી રહે. ધન્યવાદ.